તો જય ઠાકર બધા મિત્રોને સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. કાલ મિત્રો આપણે આ ભાઈનો વિડીયો ઉતાર્યો હતો. આપણી ભેહું મૂંડવા આવ્યા છે. હવે અહીંયા આવ્યા છે મૂંડવા જયંતિભાઈ. કાલે આપણી ભેહું મૂંડી નાખી હતા, અહીંયા મૂંડી નાખી. અને હજી બીજા મૂંડવા થાય 2 રૂપિયા સાપે હોય જયંતિભાઈ. એક ભેહ 150 રૂપિયા લેશે, 2 રૂપિયા સાપે જયંતિભાઈ. અહીંયા 7 ભેહું અહીંયા મૂંડશે, 10 ભેહું બીજા મૂંડશે, પછી બીજા કોકનો શિકાર કરી લે. અહીંયા આપણો મિત્ર ઊનું પાણી કરે છે. મિત્રો ઉતાવળ રાખો વેલા ભાઈ. આ ભાઈને હજી 10 ભેહું મૂંડવા જવાની છે ને, 10 ભેહું મૂંડવા જવાની છે આ ભાઈને હજી. જયંતિભાઈ પણ ગાંડો રૂપિયો સાપે નથી. રો વધાર રો દાદાના ધાર કાઢવાની છે ને દાદા. આમાં પૈતરી નો આવે કા દાદા? બતાવો તો ખોલીને. જો આમાં પૈતરી નો આવે. જો ધાર તો કાઢીને બતાવો. નહીં, મુહૂર્ત તમારું કરવાનું છે. આ ભાઈનું જ મુહૂર્ત થાય ભાઈ અત્યારમાં. જો ધાર કાઢે છે દાદા આગળ જોઈજો. આ હેનો પાણો આવે દાદા? હેમરી આવે. હેમરી દાદા ધાર કાઢે તો વણી કાઢ. દાદા ધાર કાઢે ને કે તું વણી કાઢ. દાદા ધાર કાઢીને બતાવશે. દાદા તમે મોટા કોઈ તા કેમ ન રાખતા હે જયંતિભાઈ? તમારે નો હાલે. આમ ધાર નીકળે. આખા દી કેટલી ફેર ધાર કાઢવી પડે? એકવાર એવું હોય. કાલ તો આપણે 10 ભેહું મૂંડી નાખી, આપણે 8 ભેહું મૂંડી. તારા મને જ ના લાગી ગયો. આપણે ભેહું ફેરવીને તો ધાર કાઢી નાખે એવું છે ભાઈ. એક ભેહ એક ફેર ધાર કાઢવી પડે. એક સીઝન માં એક અસ્ત્રો પૂરો થઈ જાય, પછી નવો લાવવો પડે. ધાર બતાવો તો દાદા કાઢી રેડી થઈ ગયું. જો ધાર કાઢી નાખી દાદા. આ દાદા વાગી જાય બહુ વાગે ને અસ્તરો. અહીંયા લગી ઠેઠ હાઈડક્યુ પકડી લે. હાઈડક્યુ પકડી લે દાદા એમ કે છે. અહીંયા જયંતિભાઈ ધાર કાઢવા મળ્યા. આ ભેહું વાર લાગશે જયંતિભાઈ? નો લાગે. શરૂ થાય તો વાર ન લાગે ને, શરૂ ન થાય તો કેમ કરું? જયંતિભાઈ આગળ જોયો ભૂમકા પાડે પાડ્યું ને મસ્તી ને કહી દે. કેટલા વાગ્યા હોય તેમાં ભાઈનું કામ પતાવી દેવો. 11 વાગ્યા પહેલા. એટલી તો જયંતિભાઈ ઉતાવળ રાખે. આખા તેની 20 પછી ભેહું મૂંડી નાખે. ભાઈનો નંબર દેજો ફરી વાર જયંતિભાઈ. પછી 2989. આ ભાઈનો નંબર છે, કોન્ટેક્ટ કરજો જરૂરથી. તળાજા તાલુકાથી 10 કિલોમીટર સુધી ભેહું મૂંડવા આવશે. આગળ નહીં જાવ ને? આગળ નહીં ભાઈ. પેટ્રોલના તમારે દેવા પડશે. પેટ્રોલના તમારે દેવા પડશે આગળ આવવું હોય તો. કા ત્યાં ખડાયા ઉજી રહ્યા તો મિત્રો આ બીટાની મહેનત હે. આ બીટા ઉજી રહ્યા બધા બરોબર ને બીટા? હાલો જયંતિભાઈ કોટો સડાઈ લીધો છે માવાનો. થોડીક હજી ખાઈ લીધી મેં કીધું તા. એક ભેહ એક માવો જોવે જયંતિભાઈ. દાદાએ તો મૂંડવાનું શરૂ કરી દીધું. દાદાએ મૂંડવાનું શરૂ કરી દીધું. હવે જયંતિભાઈ શરૂ કરે. જયંતિભાઈની સ્પીડ વધારે છે ને દાદા કરતા. રોઈ લ્યો, ગટપણનું ઓછું છે. જયંતિભાઈને જોવાની છે એટલે જોવો આમ તો જોવો. વાહ ભાઈ વાહ. અત્યારે ભાઈ જયંતિભાઈ ભેહું તમારા મળ્યા છે અને એનું નામ જયંતિભાઈ ને નામ શાંતિભાઈ છે. હું કાલનો જયંતિભાઈ કહું. શાંતિભાઈ ભેહું તમારા મળ્યા. બસ હવે હા શું હરખે ભેહું નહોતી બતાવી. આપણે સાસને તેલ ફાપડી દીધું, પછી એક નંબર થઈ ગઈ. આપણે આ પાડીને મૂંડે નાખી હતી મોરને. બધાને મૂંડે નાખ્યા. ભગરી કેમ કરે આમ રો? માથું કહે, માથામાં ખંજવાળ આવે છે. ને ટોલા ભાઈ અસો બધો ખરી ગયો. મુંડાવી ફરજિયાત છે, જરૂરી છે. ભેહુંને મુંડાવી જ પડે શાળામાં. બધા કરતા હારી કઈ ભેં લાગે બતાવું? એ ચેક કરો ગાઈઝ. એક નંબર ભાઈ આપણી ટોપ હોય. 7 મહિનાની ગાભણી છે ભાઈ. 7 એક નંબર લાગે. જોજો એને લોક તોડી નાખ્યો. જો મારવા થોડે વળી લોક તોડી નાખ્યો. ટોપ એટલે લોક બદલાવો તો શિંગડા ફટકાડો મળી. થા બેન થા શિંગડા ફટકાડો ને વળી. આને મુંડાઈ નાખી આપણી ઢેલ પાડીને ના મુંડાઈ. અત્યારે બધી ભેહું નિરાવ કરવાનું. ચાલો મિત્રો ફટાફટ ટિકટોક સ્ટાઇલમાં નિરાવ કહી દઈએ. ઘડીકમાં તો શાંતિભાઈ બધી ભેહું મૂડી નાખી. હું આવું એટલે કે વિડિયા વાળા આવ્યા. બધી ભેહું મૂંડાઈ ગઈ. ક્યાંક રહી એક મુંડે છે ને એક રહી છે. પછી કામ પૂરું. પછી પૈસા લઈને ઘરે કે હજી મૂંડવા જવાનું છે. 10 ભેહું મૂંડવા જવાની છે હજી તો એના માખણિયામાં.
વાડીએ પાણી વાળવા નહીં વાડીએ માલ ભેળ આપી છે ભેળ આપી હા મુંડી નાખ્યા પછી પાડીને જો મજા આવી ગઈ બીજીને આને શાંતિ થઈ ગઈ જો આને બધાને શાંતિ થઈ ગઈ શાંતિ ભાઈ મુંડી એટલે બધાને શાંતિ થઈ ગઈ આપડા શાંતિભાઈ છે ને ભાઈ એક ભેહ એક માવો ખાય ના એ વાત પાછી છે શાંતિભાઈ અહીંયા 7 ભેહું મૂંડી એટલે 1050 રૂપિયાનું કામ અહીંયા કર્યું અને 10 ભેહું મૂંડવા જાય એટલે 1500 રૂપિયાનું ના કામ કરશે એટલે આખા દીનો 2500 રૂપિયાનું કામ કરે 500 રૂપિયાનો ખર્ચો કાઢી નાખે 2000 કોરા વધે 1000 રૂપિયાનો ભાગ પાડે ને મહિને 30000 રૂપિયા કોરા વધે ભાઈને લા 30000 રૂપિયા એક ભાઈને કોરા વધે બોલો વગર ઇન્વેસ્ટમેન્ટ જ નહીં કરવાનું ખાલી ધાર કાઢ્યા કરવાની